નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે અમારે જે બે ભાઈ વચ્ચે ખેતીની જમીનનું વિભાજન કરવામાં આવ્યું તે ગ્રામસભા યોજીને કરવામાં આવ્યું, જેથી કરીને એક ભાઈએ જે ખેતીની જમીનનું વેચાણ કર્યું તેમાં અમારી સંપૂર્ણ જમીનનો વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો. તો હવે અમે જે ગ્રામસભાની વચ્ચે અમારી જે ખેતીની જમીનનું વિભાજન કરેલું તે બાબત કોર્ટની અંદર હું કહું તો એ માન્ય ગણાય? તો દર્શક મિત્રો, આવો જે પ્રશ્ન હોય છે તેની અંદર ખૂબ મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે. જો જ્યારે તમે ખેતીનું વિભાજન કર્યું હોય તો એ વિભાજનનો તમારી પાસે પુરાવો તો હોવો જોઈએ ને. ગ્રામસભા યોજી કે તમે ગ્રામ પંચાયત યોજો અને પછી ત્યાં આગળ ગ્રામ પંચાયતે જઈને બધાને ભેગા કરીને તમે જે ગ્રામની જે દ્રષ્ટિ હોય તે પ્રમાણે તમે જે તમારી ખેતીની જમીન હોય તેની અંદર તમે વિભાજન કરો છો, પરંતુ તેની અંદર કોઈ પણ પ્રકારનું લખાણ તમે લીધું તો? જો એની અંદર કોઈ પણ પ્રકારનું તમે લખાણ લીધું હોય, ધારો કે તમે આપણે જો ઉદાહરણ દ્વારા લઈએ કે કોઈ પણ એક સ્ટેમ્પ લીધો છે, સ્ટેમ્પની અંદર તમે માત્ર બધાની હાજરીની અંદર લખાણ કરીને અને સાક્ષીઓની સાઇન કરી હોય તો પણ તમને બતાવવાની મેં કોઈ સબૂત પ્રમાણે તમે એને રજૂ કરી શકો, ભલે માન્ય ગણાય કે ન ગણાય. પરંતુ અહીંયા વેચાણ દસ્તાવેજ એક ભાઈએ કરી દીધેલો છે. હવે એની અંદર તમારે જે ભાગની જમીન છે એ તમે પંચાયત સમક્ષ ત્યાં આગળ પંચાયતના સભ્યોની હાજરીની અંદર જ્યારે સામાન્ય રીતે તમે એનું વિભાજન કર્યું હોય તો એવા સંજોગો દરમિયાન તમારે કોર્ટની અંદર એ સાબિત કરવું મુશ્કેલ છે. તો હવે શું કરવું જોઈએ? તો હવે જે સંપૂર્ણ જમીનનું વેચાણ દસ્તાવેજ થઈ ગયો હોય તો આવા સંજોગો દરમિયાન તમે તમારા હિસ્સાની જે જમીન છે એને વેચવા નથી માંગતા અને તમને તમારા હિસ્સાની જે જમીન છે એનો તમને હિસ્સો મળવા જોઈએ. એ રીતે તમે કોર્ટની અંદર આ જે દાવો છે એ કરી શકો છો. પાર્ટીશનનો દાવો આપણે તેને કહી શકીએ. અથવા તો જે વેચાણ દસ્તાવેજ થઈ ગયો છે તો જે વેચાણ દસ્તાવેજ થઈ ગયો છે તો એની સામે તમે તકરાર ઊભી કરો કે જે જમીનનું વેચાણ થયું છે તેના મૂળ માલિકની અંદર હું પણ એક આવું છું, એટલે મારું નામ પણ સાતબાની અંદર છે અને અમારી લીગલી જે જમીન છે એનો કહી શકાય કે કોઈ પણ પ્રકારનું વિભાજન નથી થયેલું અને એ જમીનની અંદર મારો પણ એટલો જ હિસ્સો છે. તો જે વેચાણ થયેલું છે તેની અંદર જે વેચાણ નોંધ પડી છે તે મુજબ મને મંજૂર નથી આ જે વેચાણ દસ્તાવેજ થયેલો છે તે. તો એના લીધે તમારે કલેક્ટરશ્રીને તમે એક અરજી કરી શકો છો. જે વેચાણ નોંધ પડી છે એની સાથે તમે જે ડોક્યુમેન્ટ છે એ બધા તમે રજૂ કરીને કલેક્ટરશ્રી સમક્ષ પણ તમે જઈ શકો છો. જો સૌથી પહેલા તમે કોર્ટમાં જાઓ છો પાર્ટીશનનો દાવો કરવા માટે તો પછી તમે કલેક્ટરશ્રી સમક્ષ નહીં જઈ શકો. એટલે સૌથી પહેલા જો વેચાણ દસ્તાવેજ થઈ ગયો હોય અથવા તો એને ખાલી દસ્તાવેજ થઈ ગયું છે પણ હજી સુધી નોંધ ન પડી હોય તો આવા સંજોગો દરમિયાન તમે કલેક્ટરશ્રી કે મામલતદારશ્રીને તુરંત જ એક તકરારી તમે એક પહેલા અરજી કરો. એ અરજી તમારી તકરારી થશે. તો જો એ તકરારી અરજી થશે તો પછી તમારો જે વેચાણ દસ્તાવેજ છે એને રદ કરી શકાશે. એટલે જ્યારે તમારે સૌથી પહેલા કલેક્ટર સમક્ષ કે મામલતદાર સમક્ષ જવાનું હોય તો પહેલા કોર્ટમાં નહીં જવાનું. ત્યાં આગળથી જો તમારો જે પ્રશ્ન છે તેનું નિરાકરણ થઈ જતું હોય તો કોર્ટમાં જવાની જરૂર નથી. એટલે જો એ વેચાણ દસ્તાવેજ જ કેન્સલ થાય, તમે જ્યારે કલેક્ટરશ્રી સમક્ષ આ જે અરજી છે એ કરો કે જે સંપૂર્ણ જે મિલકત છે, જે ખેતીની જમીન છે તે રીતે મારો પણ હક છે, પરંતુ મારા ભાઈએ મારા હકની પણ જમીન વેચી દીધી છે જે મને મંજૂર નથી, તો પછી એ તમારા ભાગની જે જમીન છે એ પણ સાથે વેચી છે એટલા માટે એ વેચાણ દસ્તાવેજને રદ કરવામાં આવશે. અને પછીથી તમારી જે ખેતીની જમીન હોય એમાં લીગલી તમારું જે વિભાજન છે એ વિભાજન કરીને પછીથી એ વેચાણ દસ્તાવેજની અંદર જે ફેરફારો છે એ કરીને નવેસરથી કરવામાં આવી શકે છે. પરંતુ જો વેચાણ દસ્તાવેજ થઈ ગયો હોય તમને ઘણા વર્ષો પછી ખબર પડી હોય અને તમે જો કલેક્ટર સાહેબ શ્રી સમક્ષ અથવા જે રજિસ્ટ્રાર હોય ત્યાં આગળ તમે અરજી કરો પરંતુ ત્યાંથી તમને કોઈ નિર્ણય ન આપવામાં આવે કે વર્ષો થઈ ગયા છે વેચાણ દસ્તાવેજના તો આ નોંધને અમે તકરારી રીતે દફતરે ના લઈએ, તો પછી તમારે કોર્ટની અંદર જવું પડે અને કોર્ટની અંદર એ સાબિત કરવું પડે કે જે જમીન છે એની અંદર તમે પણ એક મૂળ માલિકમાં આવો છો
અને એની અંદર તમારા હિસ્સાની પણ જમીન વેચી દેવામાં આવેલી છે. તો ત્યાર પછી કોર્ટ તમારો જે કેસ છે એ ચાલશે અને કોર્ટ જે તે ચુકાદો આપે એ પ્રકારે તમારે જે પાર્ટીશન છે, તમારો જે હિસ્સો મેળવવાનો છે એ પ્રમાણે તમને તમારા હિસ્સાની જે કહી શકાય કે જમીન છે એ મળવા પાત્ર રહેશે. અને કોર્ટ દ્વારા જે વેચાણ દસ્તાવેજ થયેલો છે એને રદ કરવાનો હુકમ કરવામાં આવે ત્યારે જે રજિસ્ટ્રાર હોય છે એ પછી તમારા ખેતરનો જે પણ જમીનનું વેચાણ દસ્તાવેજ થયેલો હોય એને રદ કરવામાં આવી શકે છે. તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય